જિલ્લાના કપરાડાના અંભેટી ગામમાં એવો ચમત્કાર સર્જાઈ રહ્યો છે જ્યાં લોકોએ હેન્ડપંપ કે બોરિંગમાંથી પાણી બહાર કાઢવા એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના મફતમાં પીવાના અને સિંચાઈનું પાણી 365 દિવસ અવિરત મળી રહ્યું છે। તમને જાણીને નવાઈ લાગશે કે ગામમાં કેટલાક બોરવેલોમાં વગર મોટરે કોઈ પણ જાતના પંપ વિના કુદરતી રીતે જ હેન્ડપંપ અને બોરમાંથી પાણી ઉભરાઈ રહ્યું છે। ભૂગર્ભમાંથી પાણી બહાર કાઢવા માટે કોઈ મોટર, ઇલેક્ટ્રોનિક ઉપકરણ કે પંપની જરૂર નથી પડતી। અંભેટી ગામના માત્ર 1 કે 2 પંપ કે બોરિંગમાં નહીં, પરંતુ ગામમાં અનેક બોરિંગમાં આવી રીતે કુદરતી ચમત્કાર સર્જાઈ રહ્યો છે, જેથી ત્યાંના લોકોમાં ખુશી પણ છે। જો કે નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આ પ્રકારના બોરોને આર્ટિઝન બોર તરીકે ઓળખવામાં આવે છે। બેટીમાં એક વરદાન છે। 8-10 બોર એવા છે કે જ્યાં સતત પાણી 24 કલાક વહ્યા કરે છે અને જેટલું જોઈએ એટલું પાણી છે। આજુબાજુના લોકો ખેતી કરે છે, પાણી મીઠું છે, પીવા લાયક છે અને અંભેટીનો આ કૃષિમાં જે ખેતી ઉત્પાદન કરે છે તેમાં બહુ મહત્વનો રોલ અદા કરે છે પાણી। મહેનત કરવા પહેલા બી આપણે બોર ઉતારીએ છીએ તો બહુ મહેનત કરીએ છીએ કે બોર ઉતારવા માટે આપણે બોરવેલ લાવીએ છીએ તો બોરવેલમાં પાણી નીકળતું નથી। અમુક એવા વિસ્તાર ડુંગરાળ વિસ્તારમાં છે કે ત્યાં આગળ પાણી નથી મળે, પણ અંભેટીમાં એક એવો વિસ્તાર છે કે અહીંયા 24 કલાક પાણી રહે છે। મારે ત્યાં 15 વર્ષથી એક એવો બોર નીકળી આવ્યો છે કે લગાતાર 24 કલાક પાણી ચાલે છે અને એ ખૂબ જ મહત્વનું છે કે પાણી બી એટલું ચોખ્ખું પીવાલાયક બી છે ને કપડાં ધોવો કે બધું બધામાં જ ઉપયોગ કરે છે, ખેતીમાં બી ઉપયોગ થાય છે। કુદરતનું એક મહત્વ છે એટલે પાણીનું બહુ ઉપયોગ છે। અમારા જેવા બીજા ખેડૂતો બી વાપરીને ખેતી કરે છે। વૈજ્ઞાનિક ભાષામાં જે કન્ફાઇન્ડ એક્વિફર કહેવાય, જે કન્ફાઇન્ડ એક્વિફર એવી જગ્યાએ હોય કે જે પાણીના ઇમ્પરવિયસ લેયરમાં એક એવા પ્રકારનું દબાણ હોય અને એ દબાણના કારણે આ પાણી ઉપર આવતું હોય છે। એટલે કે એલિવેશન ડિફરન્સના કારણે કે હાયર એલિવેશનમાં થી પાણીનું આ પ્રેશર જનરેટ થઈ અને ઓટોમેટિકલી આવા પ્રકારનું પાણી ગ્રાઉન્ડ લેવલથી 2 થી 3 ફૂટ સુધી ઉપર આવતું હોય છે ને। મામલે લોકોમાં ભારોભાર રોષ છે। એમએલએ કિરીટ પટેલ અને જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ ગેમર દેસાઈને ગ્રામજનોએ ઘેર્યા। મત વિસ્તારના પ્રવાસ દરમિયાન નેતાઓ ઘેરાયા હતા। દારૂનું દૂષણ અટકાવવા માટે ગ્રામજનોએ એમએલએ સમક્ષ રજૂઆત કરી। પાટણ વિધાનસભા મત વિસ્તારના દુધારામપુરા ગામના પ્રવાસ દરમિયાન ગ્રામજનોએ કોંગ્રેસ એમએલએને ઘેર્યા હોવાનો વિડીયો સામે આવ્યો। દારૂનું દૂષણ રોકવા માટે ગ્રામજનોએ તેમને રજૂઆત કરી। ગઈકાલે બીજેપી નેતાઓએ દારૂના દૂષણ મામલે મેદાને ઉતર્યા બાદ આજે કોંગ્રેસ ધારાસભ્યને ગ્રામજનોએ ઘેર્યા હતા। તો પોરબંદર મહાનગરપાલિકાના ખાપટ વિસ્તારમાં હાલ ભૂગર્ભ ગટરથી ગેસ કનેક્શન માટેની કામગીરી ચાલી રહી છે। અંદાજે 60 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટરની કામગીરી ચાલુ છે, પરંતુ આ કામગીરીમાં આડેધડ ખોદકામ કર્યા બાદ રસ્તાને યોગ્ય રીતે સમતળ નથી કરવામાં આવ્યા। પણ એક કામ આડેધડ ચાલુ છે તો અમારું એવું માનવું છે કે ભાઈ તમે કામ કરો તો વ્યવસ્થિત રીતે કામ કરો, જેથી કરીને કોઈને પ્રોબ્લેમ ના થાય। અને ઘણી ગલીમાં કામ થયા છે તો ગલી ખોદીને મૂકી દીધી છે, તો અમારું કેવું એમ છે કે ભાઈ તમે 2 ગલીમાં કામ કરો, 2 કમ્પ્લીટ થાય પછી બીજી ગલીનું કામ કરો તો અમે વ્યવસ્થિત રીતે લોકો અહીંયાથી નીકળી પણ શકે। અને આ જે આડેધડ ખોદી નાખે છે તો અમદાવાદના જાસપુર સ્થિત વિશ્વ ઉમિયાધામ ખાતે એનઆરઆઈ સ્નેહ મિલન અને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આજે સાંજે 4 વાગે યોજાનારી આ બેઠકમાં વિશ્વના 7 દેશોના પાટીદાર અગ્રણીઓ ઉપસ્થિત રહેશે। આ પ્રસંગે લંડનના હેરો શહેરના મેયર, અમેરિકાના શિકાગો ઉમિયાધામના પ્રમુખ, ન્યૂ જર્સી ઉમિયાધામના પ્રમુખ તેમજ બ્રિટનના કેપી સેન્ટરના સેક્રેટરી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે। 7 જેટલા દેશોના દરેક સમાજના એનઆરઆઈ મિત્રો ઉપસ્થિત રહેવાના છે। ખાસ કરીને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની જે વિચારધારા છે કે જે પાટીદારોના વૈશ્વિક સંગઠનના માધ્યમથી સમાજના જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ તો થવું જ, પણ યુવા અને મહિલા સશક્તિકરણ અંતર્ગતની જે કામગીરી કરવી છે એમાં દરેક એનઆરઆઈ મિત્રો એમાં પોતાનું યોગદાન આપે, એ ભાવ સાથે આ સંસ્થામાં દર વર્ષે
એનઆરઆઈ સ્નેહમિલન થાય છે. વાત કરીએ ગાંધીનગર મનપાએ શનિવાર અને રવિવારે જીએમસીની ઓફિસો ચાલુ રાખવા માટે આદેશ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી ગુજરાત મુલાકાતને લઈને આદેશ કરવામાં આવ્યો. તમામ કચેરીઓની પરિપત્ર દ્વારા જાણ કરવામાં આવી છે. વડાપ્રધાનના પ્રવાસને લઈને કાર્યક્રમોનું સુચારુ સંચાલન થઈ શકે તે માટે આદેશ. રખડતા શ્વાનનો આતંક યથાવત છે. 24 કલાકમાં બાળક પર શ્વાનના હુમલાની બીજી ઘટના સામે આવી છે. ગોધરા વિસ્તારમાં શ્વાનના હુમલાની ઘટના બની, જ્યાં 2 વર્ષની બાળકી પર શ્વાને હુમલો કર્યો. બાળકી રમતી હતી ત્યારે આ શ્વાને હુમલો કર્યો હતો. બાળકીને ઘાયલ કરી, તેથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવી. રખડતા શ્વાનના હુમલાના બનાવોથી નગરપાલિકા સામે લોકોમાં ભારોભાર રોષ છે. રખડતા શ્વાનનું ખસીકરણ અથવા પકડવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં આ બીજી ઘટના સામે આવી છે, જેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા મુનાફ જોડાઈ ગયા છે. મુનાફ, જે રીતે આ શ્વાન કરડવાના બનાવો વધી રહ્યા છે, તંત્ર શું હજુ પણ નિંદ્રામાં છે? બિલકુલ ચોક્કસ. જે રીતે સવારમાં એક બનાવ બન્યો અને પાછો એ બીજો આ જેતપુરના રખડતા શ્વાનનો આતંક યથાવત રીતે 24 કલાકમાં બાળક ઉપર શ્વાનના હુમલાની આ બીજી ઘટના છે. ગોધરા વિસ્તારમાં શ્વાન હુમલાથી આ ઘટના બનેલી. 2 વર્ષની બાળકી ઘર પાસે રમતી હતી ત્યારે શ્વાને હુમલો કર્યો હતો. શ્વાનને બાળકીનો હુમલો કરતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. રખડતા શ્વાનના હુમલાની બનાવની નગરપાલિકા સામે લોકોમાં એક રોષ જોવા મળ્યો છે. આ ક્યારે નગરપાલિકા દ્વારા આ કામગીરી કરવામાં આવશે? માત્ર ને માત્ર કાગળ ઉપર જ કામગીરી થતી હોય છે તેવું લાગી રહ્યું છે. આ જે બનાવ બની રહ્યા છે તેમાં નગરપાલિકા કેમ નક્કર પગલાં નથી લેતી, એક મોટો સવાલ ઉઠી રહ્યો છે. જી મુનાફ, આભાર માહિતી આપવા બદલ. મોરબીમાં દુષ્કર્મની સનસનીખેજ ઘટના સામે આવી છે. 2 અસ્થિર મહિલાઓ સાથે દુષ્કર્મ થયું. દુષ્કર્મ કેસમાં 2 આરોપીની હવે ધરપકડ કરી લેવામાં આવી છે. માનસિક અસ્થિર મહિલાઓ સાથે તેમણે દુષ્કર્મ આચર્યું હતું. સેવાભાવી સંસ્થામાં આ મહિલાઓને રાખવામાં આવી હતી, ત્યારે આ સંસ્થાની દિવાલ કૂદીને કમ્પાઉન્ડમાં આવી રૂમમાં બાકોરું પાડી ઘૂસી આરોપીઓએ દુષ્કર્મ આચર્યું. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ. તપાસ દરમિયાન 2 આરોપીને પોલીસે દબોચી લીધા. આજે બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તો વડોદરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી. પોલીસે બંને નરાધમોની ધરપકડ કરી છે. 15 વર્ષની સગીરાને ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું હતું. નવાયાર્ડ વિસ્તારમાં આ ઘટના બની હતી. 2 નરાધમોએ સગીરાને મકાનમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું. પરિવારે ફતેગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીના કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હર્ષિત મેકવાન અને જોન્ટી પરમાર નામના શખ્સો કે જેમણે દુષ્કર્મ આચર્યું હતું. જોન્ટી પરમાર વિરુદ્ધ અગાઉ પણ ગુના નોંધાયેલા છે. તો આરોપી હર્ષિલ મેકવાન અગાઉથી જ સગીરાના પરિચયમાં હતો. સગીરાને ઘરે બોલાવી બંને સગીરા પર દુષ્કર્મ આચર્યું. આરોપીને કડક સજા આપવા માટે પરિવાર માંગ કરી રહ્યો છે. આરોપી જે છે એમને કોર્ટમાં પ્રોડક્શન કરી આ કામે નામદાર કોર્ટમાં રિમાન્ડ માગતા બંને આરોપીના 3 દિવસના રિમાન્ડ જે છે એ મળ્યા છે. અત્યારે હાલ અલગ અલગ વિવિધ દિશામાં તપાસ ચાલુ છે. બંને આરોપી પોલીસ કસ્ટડીમાં છે. પૂછપરછ બાદ આગળની તપાસ જે છે એ કરવામાં આવશે. સાબરકાંઠાના વિજયનગરના એક ગામમાં ઘટના બની હતી, જેમાં સગીરા સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા કરી દેવામાં આવી. તો મોરબીમાં 2 અસ્થિર મહિલાઓ સાથે દુષ્કર્મ કેસમાં 2 આરોપીની ધરપકડ થઈ. ત્યારે નવસારીના વાંસદામાં પણ સગીરા પર સામૂહિક દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો. સગીરાના મિત્રો પર આરોપ લાગ્યો. તો વડોદરામાં નરાધમોએ 4 કલાક સુધી સગીરાને ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું. આ હચમચાવી દેતી ઘટનાઓ રાજ્યમાંથી સામે આવી છે. છેલ્લા 2 દિવસમાં આ પ્રકારની ઘટનાઓ બની. રાજકોટના જેતપુરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત છે. શેરીમાં રમતા બાળક પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આસોપાલવ સોસાયટી કોટડિયા વિસ્તારની આ ઘટના છે, જ્યાં બાળક પર હુમલો થયો. સીસીટીવી ફૂટેજ હાલ વાયરલ થઈ રહ્યા છે. બાળકના હાથના ભાગે શ્વાને બચકા ભરતા 6 જેટલા ટાંકા આવ્યા. ચોંકાવનારી વાત તો એ છે કે 3 મહિનામાં અહીં 1250 લોકોને શ્વાન કરડ્યાની ઘટના બની છે.
ત્યારે વધતા બનાવોના પગલે બાળકો અને વૃદ્ધો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. અનેક રજૂઆતો છતાં જેતપુર નગરપાલિકા દ્વારા ખૂંખાર શ્વાનના ત્રાસમાંથી મુક્તિ અપાવવા કોઈ નક્કર પગલાં લેવાયા ન હોવાનો આક્ષેપ. તો રાજ્યમાં રખડતા શ્વાનનો આતંક સતત વધી રહ્યો છે. ઘરની બહાર નીકળો અને આ ડાઘિયાઓની નજર તમારા પર ન પડે તેવું બને જ નહીં. રાજકોટના મહેશ્વરી સોસાયટીના આ સીસીટીવી જુઓ, જ્યાં જેવી આ બાળકી ઘરની બહાર નીકળી કે એક શ્વાન દોડતું તેની તરફ દોડ્યું. બાળકી આ શ્વાનથી તો બચી ગઈ, પણ તેને ખબર નહોતી કે પાછળ જ બીજું શ્વાન તેના પર તૂટી પડશે. બંને શ્વાન આક્રમક બનતા બાળકીએ તેનાથી બચવા માટે દોટ મૂકી. જૂની મહેશ્વરી સોસાયટીમાં રખડતા શ્વાનનો આતંક હવે હદ પાર કરી ગયો છે. લોકો શ્વાનના કારણે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે, જેના કારણે બાળકો માનસિક રીતે ડરી ગયા છે. શ્વાનનો ત્રાસ માત્ર લોકો પૂરતો સીમિત નથી, પરંતુ તેઓ સ્થાનિકોની પાર્ક કરેલી ગાડીઓને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે. જુઓ આ સીસીટીવી, જેમાં શ્વાન રસ્તા પર પાર્ક કરેલી કારનું કવર ફાડી નાખે છે. રિક્ષાને પણ નુકસાન પહોંચાડતા સીસીટીવી સામે આવ્યા છે. તો આ દ્રશ્યો તંત્રની નિષ્ફળતાની ચાડી ખાય છે કે રખડતા શ્વાનને લઈને તંત્રએ કોઈ નક્કર કામગીરી નથી કરી. મોરબીમાં પણ ઘરની બહાર રમતા બાળકો પર રખડતા શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેના સીસીટીવી સામે આવ્યા. સામાકાંઠા વિસ્તારની હરિપાર્ક સોસાયટીના દ્રશ્યો છે. બાળક સોસાયટીના રસ્તા પર સાયકલ ચલાવી રહ્યો હતો, ત્યારે જ શ્વાને હુમલો કરી તેને બચકા ભરી લીધા. બાળકને નીચે પાડી મોઢાથી ખેંચવાનો પ્રયાસ કર્યો. સદનસીબે આજુબાજુના લોકો દોડી આવતા બાળકનો બચાવ થયો. રેલવે સ્ટેશન પર એસએમસીનો સપાટો. રેલવે સ્ટેશન પરથી 239.94 ગ્રામ હેરોઇન ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું. હેરોઇનની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે કિંમત ₹47.98 લાખ છે. હેરોઇન સાથે વડોદરાના છાણી વિસ્તારના મુખ્ય આરોપી અમરીકસિંહ ઉર્ફે સોનુ માલ્હીની ધરપકડ થઈ છે. પ્લેટફોર્મ નંબર 1 પર દરોડા દરમિયાન આરોપી ભાગવા ગયો હતો. તે દરમિયાન તેને પગમાં ઈજા પહોંચી, તેથી તેને સયાજી હોસ્પિટલમાં ખસેડાયો છે. ડ્રગ્સ સપ્લાયર કરનાર પંજાબનો આરોપી નિશાંતસિંહ વોન્ટેડ જાહેર કરાયો છે. એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે. ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આંતરરાજ્ય ડ્રગ્સ તસ્કરી નેટવર્કની દિશામાં એસએમસી દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ. તો વડોદરાના વાઘોડિયામાં એસએમસી દ્વારા પાડવામાં આવેલા દરોડાનો મામલો સામે આવ્યો. બુટલેગર સાથે પોલીસ કર્મીની સંડોવણી મળી આવી છે. દારૂના કટિંગ પર કરવામાં આવેલ દરોડામાં ચોંકાવનારી વિગતો સામે આવી. ચોપડામાંથી કરોડોની લેવડ દેવડ અને પોલીસ કર્મીઓના ફોન નંબર પણ મળી આવ્યા. વાઘોડિયા પોલીસ મથકના 2 વહીવટદાર તેમજ અન્ય એજન્સીના 3 લોકોની સંડોવણી સામે આવી છે. એસએમસીએ પુરાવા એકત્ર કરી રાજ્યના પોલીસ વડાને સોંપ્યા. પોલીસે આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી. નોંધ્ય છે કે પોલીસે કુલ 17 લાખના વિદેશી દારૂ સાથે વાહનો મળી કુલ 41 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સુરતમાં લેબમાં એમડી ડ્રગ્સ બનાવવાનો મામલો સામે આવ્યો હતો. તે મામલે આ મહત્વના સમાચાર. લેબ માલિક ઈશા અણગણની પૂછપરછ કરવામાં આવી. ઈશા અણગણ એસઓજી પહોંચી હતી અને પોલીસ કચેરી લેબમાં એમડી ડ્રગ્સ બનાવવા બાબતે તેની પૂછપરછ કરવામાં આવી. ઈશા અણગણની આ મામલે કયા પ્રકારની ભૂમિકા હતી તેની તપાસ કરાશે. અમરોલી ખાતેથી એમડી ડ્રગ્સ પકડાયું હતું. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે. જે ડ્રગ્સ વાળી જે વાત હતી 2-4 દિવસ પહેલા, એ બાબતે અહીંયા પૂછપરછ માટેની દીકરીના ફ્રેન્ડ જે લંડન છે એમણે એમને વાત કરી હતી અને એમને જગ્યા આપી હતી. કેટલા રૂપિયાના ભાડે આપી હતી? શું કેટલા વખત? લગભગ 12,000 રૂપિયા જેવું એમણે એવું કીધેલું હશે દીકરીને. મને જાણમાં છે એટલે હું કહું છું કે ખર્ચ વધારે થતો હતો કિમ જવા માટે ને એવું બધું કીધેલું, અને હું તમને ખર્ચ પૂરતા 12,000 રૂપિયા આપીશ. આ બંનેનું ડ્રગ્સ વેચાણ માટે જે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હતા તે મોબાઈલ ફોનને પણ કબજે કરીને એફએસએલમાં મોકલવામાં આવેલ છે. તેમજ જે જીલ ઠુંબરે જે ગ્રાહકોને ડુમ્મસ ડ્રગ્સનું વેચાણ કરતો હતો અને તેની પૂછપરછ કરવાની જે તજવીજ છે ચાલુ છે. તેમજ બ્રિજેશ ભાલોડિયાએ આ ડ્રગ્સ બનાવવા માટેનું જે કેમિકલ જે છે
ભરૂચના અંકલેશ્વર ખાતેથી જીતુભાઈ પાસેથી ખરીદેલ હોય એ બાબતની એક ટીમ જે છે એ કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. વધુ એક મોટા વરાછા વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો. યુવકની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી દેવામાં આવી. આરોપી અને મૃતક વચ્ચે નજીવી બાબતે ઝઘડો થયો હતો. સમાધાનના બહાને મૃતકને મોટા વરાછા ખાતે આરોપીએ બોલાવ્યો હતો. મોટા વરાછા પહોંચતા જ ફરી એકવાર બંને વચ્ચે ઝઘડો થયો અને જે બાદ મારામારી થઈ. આરોપી શાળા બનેવીએ મૃતક સાહિલ ઘોદાને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો. પોલીસ દ્વારા બંને હત્યારા શાળા અને બનેવીની ધરપકડ કરી લેવામાં આવી છે. તો સુરતના કાપોદ્રામાં જ મારામારી અને હત્યાના ગુનામાં 4 આરોપીની ધરપકડ કરાઈ છે. ઉગ્ર બોલાચાલી અને જૂની અદાવતમાં ઉશ્કેરાયેલા 4 આરોપીઓએ 3 યુવક પર ગંભીર રીતે હુમલો કર્યો હતો, જેમાં મંગલ ઉર્ફે બારીક યાદવનું સારવાર દરમિયાન મોત થયું હતું. તો હુમલાની ઘટનાથી વિસ્તારમાં તણાવ ફેલાયો હતો. કાપોદ્રા પોલીસે ઝડપી કાર્યવાહી કરી 2 આરોપીઓને સુરતથી અને 2ને સુરેન્દ્રનગરથી ઝડપી લઈ કાર્યવાહી हाथ धरी. 2 आरोपी सूरत शहर से ही पकड़े गए और रातों रात हमने डी स्टाफ और हमारी एलसीबी सबको एक्टिवेट किया. तो कापोद्रा पुलिस ने वहाँ सुरेंद्र नगर पुलिस को कांटेक्ट करके वहाँ चेक पोस्ट पे उन दोनों को रातों रात पकड़ लिया है. अभी प्राथमिक पूछपरछ में ये सब पता चल रहा है कि दोनों के बीच में हीट ऑफ द मोमेंट में लड़ाई हुई. कुछ किसी बात पे ट्रैफिक नियमन या किसी चीज के रिलेटेड में झगड़ा हुआ और उसके बाद इन्हें इस पर अटैक कर અખાદ્ય મીઠાઈ અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. પાલિકાના આરોગ્ય અધિકારીનું મોટું નિવેદન સામે આવ્યું. દિવાળી સમયે મીઠાઈ બનાવી હતી. વેપારી પાસે FSSAI નું લાયસન્સ પણ ન હતું. વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અન્ય ગોડાઉનમાં પણ હવે આકસ્મિક ચેકિંગ હાથ ધરાશે. મહત્વનું છે કે લવલી સ્વીટના ગોડાઉનમાં લાખોનો અખાદ્ય કન્ફેક્શનરી મીઠાઈનો જથ્થો પકડાયો હતો. ત્રણ ટ્રક ભરીને મીઠાઈ હતી અને એ જે મીઠાઈ હતી એકચ્યુઅલી એને દિવાળી પર બનાવેલી આ મીઠાઈઓ હતી અને એમનું એવું કંઈક કહેવું હતું કે આ બધી મીઠાઈઓ અમે ગામડાની અંદર આપવામાં હતા. પણ અમારા ચેકિંગ દરમિયાન જે જોવા મળ્યું એ દરમિયાન જે પ્રમાણે જેટલો પણ જથ્થો હતો અંદાજે લગભગ 3 ટ્રક જેટલો જથ્થો હતો એ તમામ જથ્થાનો નાશ જામવાડ લેન્ડ ફિલિંગ